અમદાવાદના સાણંદમાં અકસ્માતના એક જૂના કેસે ફરી વિવાદ સર્જ્યો છે। 3 મહિના પહેલા થયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા રિક્ષા ચાલક ખુશાલભાઈ સેનવાનું સારવાર દરમિયાન મોત થયું છે। પરિવારજનોએ સાણંદ જીઆઈડીસી પોલીસ પર એકતરફી કાર્યવાહી, ફરિયાદ ન નોંધવા અને ઈજાગ્રસ્તને ફરાર દર્શાવવાના ગંભીર આક્ષેપો કર્યા છે। મૃતકના પરિવારજનોએ જવાબદારો સામે કાર્યવાહી ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે। એનો વિશાલ ખુશાલભાઈ। આજે શું બન્યું અને શું ઘટના હતી? મારા પપ્પાનો એક્સિડન્ટ થયો હતો। કયા જગ્યાએ એક્સિડન્ટ થયો હતો? મેલાસણા ચોકડી ઉપર। અચ્છા, શું તમારા પિતાશ્રીનું નામ? ખુશાલભાઈ। અને અકસ્માત થયો તો ત્યાંથી કઈ રીતના લાવ્યા હતા? 108 અને 108 મારફતે પછી ક્યાં રિફર કર્યા? પહેલાં સિવિલ હોસ્પિટલ આવ્યા આગળ, અહીંયાથી પછી સાણંદ શ્રીજીમાં લઈ ગયા। શ્રીજીમાં કેટલા ટાઈમ રાખ્યા? શું હતું પરિસ્થિતિ એમની? એમની ગંભીર ઈજા હતી, 3 મહિના આઈસીયુમાં રાખ્યા અને આજે એમનું ડેથ થઈ ગયું અને હજુ અમારી પોલીસે કોઈ એફઆઈઆર લીધી નથી। અત્યારે એમને એકતરફી કાર્યવાહી કરી। એટલે તમારો આક્ષેપ કે પોલીસે એક તરફ કાર્યવાહી કરી છે એમ ને? અને તમારા અત્યારે બધા પરિજનો હતા સિવિલ હોસ્પિટલ સાણંદ પહોંચ્યા છે, હા, તો તમારી શું અપેક્ષા છે પોલીસ પાસે? અમને ન્યાય મળે અને અમારી એફઆઈઆર થાય।